ॐ विश्वानि देव सवितर्दुरितानि पराशुव जदभद्रं तन्न आशुव। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। भगवान श्री हरि भगवान चंद्रमौलीश्वरनी कृपाथी આજે આપણે વિધિપૂર્વક શ્રાવણી ઉપાકર્મ કર્યું. મને એ વાતનો આનંદ છે કે નગરના બધા ભૂદેવો આપ રેગ્યુલરલી નૂતન યજ્ઞોપવિત ધારણ માટે અહીંયા પધારો છો. આપ સૌનું સ્વાગત. મારી ખૂબ ખૂબ પ્રસન્નતા. સાંદીપનીના બધા જ આચાર્યો અને ઋષિકુમારો આ વર્ષે નૂતન પ્રવેશ પામેલા બધા ઋષિકુમારો અને એમને પણ યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી. કારણ કે ઉપનયન સંસ્કાર થઈ જાય એ પછી જ એને વેદ ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એ સૌ ગાયત્રી મંત્રથી દીક્ષિત થયા. સવિતા સૂર્યનારાયણની ઉપાસના કરશે, ગાયત્રીનો જપ કરશે અને વેદોને માત્ર કંઠસ્થ નહીં, વેદ ભગવાનને હૃદયમાં પધરાવશે, જેથી કરીને એનું જીવન દિવ્ય બને. આજે બે સૂત્રનો મહિમા છે. એક રક્ષા સૂત્ર અને બીજું બ્રહ્મ સૂત્ર. રક્ષા સૂત્ર તો બેન બાંધશે, ગુરુ પણ શિષ્યને બાંધે. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલા તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે મા ચલ મા ચલ. આવું કહીને આશીર્વાદ અપાતા હોય છે. પણ બ્રહ્મસૂત્ર જે બ્રાહ્મણો વિધિપૂર્વક ધારણ કરે છે અને ધારણ કર્યા પછી માત્ર એને લટકાવી નથી રાખતા, પણ આપણે યજ્ઞોપવિતના પ્રક્ષાલન પછી વિધિપૂર્વક યજ્ઞોપવિતના નવતંતુમાં નવ દેવતાઓનું આવાહન કર્યું. આપણા પિતૃઓ પણ એની અંદર છે સાથે. અને એની 3 ગ્રંથિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આવાહન કર્યું છે. એટલે આ માત્ર સાધારણ સૂત્ર નથી, એ સાધારણ ધાગો નથી. દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પિતૃઓ આ બધા સતત આપણી સાથે છે. આ ભાવ છે. આપણા બધા જ કર્મના એ સાક્ષી છે અને આપણી રક્ષા કરે છે, આપણને આશીર્વાદ આપે છે, સત્કર્મની આપણને પ્રેરણા આપે. એટલે બ્રાહ્મણોએ અહરહ સંધ્યામુપાસિત, નિત્ય સંધ્યોપાસના અનિવાર્યપણે કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણ એ બ્રહ્મ છે અને વિશ્વનો આત્મા છે, આવું આપણા વેદો કહે છે. એ ચૈતન્ય આત્મા જો ન હોય તો બ્રેન ગમે એટલું સારું હોય, બુદ્ધિ ન હોય. એટલા માટે બ્રેન અને ઇન્ટેલેક્ટ આ બે વસ્તુ છે, મગજ અને બુદ્ધિ. તો મગજ છે એ તો શરીરનું એક ઓર્ગન છે, એક અંગ છે, પણ બુદ્ધિ એ જે પ્રતિભા છે એ ગાયત્રી જપતા અને ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થાય. બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, અને બ્રહ્મનો એક અર્થ વેદ થાય છે. અને એટલા માટે બ્રાહ્મણોએ વેદનું જ્ઞાન લેવું એ જરૂરી. ભલે સંધ્યાવંદનના મિત્રો શીખી લઈએ તોય ઘણું, અને નહીં તો કમસે કમ બધાએ વેદોનો સાર ગાયત્રી મંત્ર એ તો લગભગ બધા બ્રાહ્મણોને આવડે જ, કોઈ સવાલ નથી. પણ એ મંત્ર નિત્ય જપાય. આપ સૌ આટલી શ્રદ્ધાથી
અહીંયા આવી અને યજ્ઞોપવિત નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિમાં જોડાયા છો તો આપ સૌ તો કરો જ છો, નિત્ય ગાયત્રી જપ કરો છો, સંધ્યાવંદન કરનારા છો. પણ બ્રાહ્મણ એ સંધ્યા કર્યા પછી ભલે ને પેન્ટ ને શર્ટ પહેરીને જાય એની દુકાને કે એના ઓફિસે, એનો વાંધો નહીં, પણ બ્રહ્મ તેજ એની આંખમાં અંજાયેલું હોવું જોઈએ. સાંદીપનીની યજ્ઞ સેના, આ વૈદિક રિચ્યુઅલ ટીમ, એના અમારા બધા જ આચાર્યો ખૂબ સરસ રીતે બધા જ મોટા મોટા યજ્ઞોને, અનેક પ્રકારના વૈદિક અનુષ્ઠાનોને વિધિપૂર્વક સંપન્ન કરાવે છે અને પોતે પણ એ પ્રમાણે પાછા પવિત્ર જીવન જીવે છે. ત્રિકાળ સંધ્યાવંદન કરનારા છે, ગાયત્રી જપનારા છે, અને પછી યજમાનોના બધા કર્મ કરાવે છે. સાંદીપની સાથે જોડાયેલા દેશ અને વિદેશના બધા ડિવોટીઝ એ બધા ખૂબ શ્રદ્ધાપૂર્વક આમે જતા હતા, પણ હવે જરા એને વ્યવસ્થિત કર્યું છે કામને, અને આ યજ્ઞ સેના દ્વારા એ કાર્ય વ્યવસ્થિત થઈ રહ્યું છે. વિદેશમાં પણ જાય છે આ ઋષિઓ અને મોટા મોટા યજ્ઞો ઇત્યાદિ, પૂજન ઇત્યાદિ સંપાદન કરે છે. ભારતના ખૂણે ખૂણે જાય છે, જ્યાં જ્યાં એને આમંત્રણ મળે. જેમ હું કથા માટે ફરું છું એમ આ વૈદિક ટીમ છે જુદા જુદા યજ્ઞો અને વૈદિક અનુષ્ઠાનો માટે થઈ અને સતત વિચરણ કરે છે. વેદોનો કર્મકાંડ વિભાગ એ સૌથી મોટો છે. એ પછી ઉપાસના અને જ્ઞાન, ઉપનિષદ, એટલે પછી એ ઉપનિષદની વાત આવે ત્યારે ત્રીજું સૂત્ર એ બ્રહ્મસૂત્ર. પણ આ રક્ષાસૂત્ર, જનેવું એ પણ બ્રહ્મસૂત્ર, અને એ કરતાં કરતાં તમારા આ વેદોની, તમારી આ તેજસ્વિતાની રક્ષા થાય, અને અંતે એક સમય એવો આવે તમે એના માટે યોગ્ય બનો કે તમને ભગવાન વેદવ્યાસ બ્રહ્મસૂત્ર ભણવા માટે થઈને લાયક ગણે. અને પછી અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂ થઈ અને બ્રહ્મસૂત્રના 555 સૂત્રોને એવી રીતે ભણીએ કે પછી ખરા અર્થમાં બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, એ એનું બ્રાહ્મણત્વ સાચા અર્થમાં પરબ્રહ્મની અનુભૂતિ કરીને બ્રહ્મૈવાહમ આવી એને અપરોક્ષાનુભૂતિ થાય અને એનાથી ખરા અર્થમાં એનું બ્રાહ્મણત્વ ચરિતાર્થ થાય. ભગવાન બાબડેશ્વરને, ભગવાન ચંદ્રમૌલીશ્વરને, ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ છીએ કે આપણા સૌનું બ્રાહ્મણત્વ એ સુરક્ષિત રહે અને એ બ્રાહ્મણત્વ તેજસ્વી રહે. એ માટે થઈ અને આપણે બધા સવિતાની ઉપાસના કરતા રહીએ, ગાયત્રી જપતા રહીએ. માં ગાયત્રી સૌના ઉપર કૃપા કરે. ખૂબ ખૂબ બધાને આશીર્વાદ. બધા ભૂદેવોને પણ વંદન, સૌ આચાર્યોને વંદન. આજે આપણે બેસીને જ્યાં આ નવી યજ્ઞોપવિત ધારણ કરી, તમે જોયું છે આ નવું બિલ્ડિંગ બન્યું, આ ઋષિકુમારો માટે બનાવવામાં આવ્યું છે. આ નવું છાત્રાવાસ છે. આમ તો પેલી જે બધી વિધિ હોય કલશ પધરાવવાની ને થઈ છે, હજી અમે એની વાસ્તુ વિધિ એના શુભ મુહૂર્તમાં કરશું, અને કાયદેસરનું એનું ઉદ્ઘાટન નવરાત્રિ દરમિયાન આપણે કરવાના છીએ. પણ 350 છોકરાઓ અહીંયા રહી શકે, ઋષિકુમારો, એવું અદ્યતન આ હોસ્ટેલ બિલ્ડિંગ બન્યું છે. એટલે ઓલું હોસ્ટેલ જે છે એ ગુરુકુલ માટે સંપૂર્ણ અલગ રહેશે, અને અહીંયા આગળ જ તે ઋષિકુમારોનું સ્કૂલ છે, એટલે કે વિદ્યાલય છે. એટલે આગળ ભણવાનું છે અને પાછળ રહેવાનું છે. એટલે આખો વિભાગ એ ઋષિકુમારો માટે રિઝર્વ થયો, અને એની આગળના ભાગમાં જે મેદાન છે એના માટે રમવાનું. એટલે આ આખો વિભાગ ઋષિકુલનો થઈ ગયો. પહેલી બાજુનો આખો વિભાગ એ ગુરુકુલનો, અને ગુરુકુલમાં અને ઋષિકુલમાં થઈને અત્યારે જ 2000 દીકરા દીકરીઓ ભણે છે આપણે ત્યાં. એટલે સાંદીપનીની અંદર ભગવાન શ્રી હરિની કૃપાથી ભણનારાની સંખ્યા વધતી જાય છે,
અને આ જ મોટો યજ્ઞ એજ્યુકેશનનો સાંદીપનીમાં ચાલી રહ્યો છે. દેશ વિદેશના બધા જ ભક્તોના સહયોગથી આપ સૌ આજે આ નવા ભવનમાં પધાર્યા અને બધાએ વિધિપૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરી એની મને પ્રસન્નતા છે. આવતા રહેજો. આ બધા ઋષિકુમારોને આપણા જ છોકરાઓ છે, આપણા જ બાળકો છે, એમાં તમારાના કેટલાક ભણતા હશે, એ બધાને આશીર્વાદ દેતા રહેજો, ધ્યાન રાખતા રહેજો. આવો બધા ભેગા મળી ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.